સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ચેપ્ટર 3 આજનો ટોપિક છે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્થાન પથ લંબાઈ અને સ્થાનાંતર ચલો એમાં સૌથી પહેલા આપણે જોઈએ સ્થાન એટલે શું અને એ કેવી રીતે મોકલે છે તો જોઈએ કે સ્થાન એટલે શું તો એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ કણ અથવા તો કોઈ પદાર્થ કોઈ કણની સ્થિતિ કોઈ કણની સ્થિતિ દર્શાવે તેને સ્થાન કહેવાય છે પરંતુ એ ધ્યાન રાખવાનું છે કે આ જે સ્થિતિ છે એ સ્થિતિનો આધાર કોના પર છે તો એ સ્થિતિનો આધાર છે સંદર્ભ બિંદુ પર કોના પર છે સંદર્ભ બિંદુ પર તેનો આધાર છે જો તમારું સંદર્ભ બિંદુ બદલાય છે તો તમારી સ્થિતિ અને તમારું સ્થાન બદલાય છે એટલે કે એવું કહી શકાય કે કોઈ ચોક્કસ સંદર્ભ બિંદુ ની સાપેક્ષે પદાર્થની સ્થિતિ અથવા તો એવું કહેવાય છે કે પદાર્થ જ્યાં રહેલો છે તે પદાર્થની સ્થિતિ ને તેનું સ્થાન કહે છે યાદ રાખજો કે જો સંદર્ભ બિંદુ બદલાય છે સંદર્ભ બિંદુ બદલાય તો સ્થિતિ બદલાય છે સંદર્ભ બિંદુ બદલાય છે તો સ્થિતિ પણ બદલાય છે સિમ્પલ એક એક્ઝામ્પલ ની મદદથી સમજીએ એક પથ આપેલો છે આ પાથ પર અલગ અલગ અંતર લખેલા છે આ અંતર મીટરમાં છે શેમાં છે મીટરમાં છે હવે એવું કહેવામાં આવે છે એક વ્યક્તિ જે છે તે અહીંયા ઊભો છે બરાબર તો આ વ્યક્તિનું સ્થાન શું ઓકે આપણે જોઈએ એક કામ કરીએ આ વ્યક્તિને આપણે બી નામ આપી દઈએ બી નું સ્થાન અને એક વ્યક્તિ કે જે માપન કરે છે તે અહીંયા ઊભો છે એને આપણે એ નામ આપીએ એટલે કે એ ની સાપેક્ષે બી નું સ્થાન માપો એ ની સાપેક્ષે બી નું સ્થાન માપો સૌપ્રથમ એ ક્યાં છે 0 પર બી ક્યાં છે 6 એ થી બી નું અંતર એટલે કે એનું સ્થાન તો જ્યારે એ અને બી એ જ્યારે 0 પર છે તે અંતર 6 મીટર છે કેટલું છે 6 મીટર છે હવે એ વ્યક્તિ ચાલતો 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 આગળ આવે છે અને અહીંયા આવી જાય છે ઓકે તો હવે અહીંયાથી અંતર કેટલું થયું બી વ્યક્તિ ત્યાંનો ત્યાં છે એ ચાલવાનો નથી ચાલશે કોણ માત્ર એ વ્યક્તિ તો તમારું સંદર્ભ બિંદુ જ્યાં પહેલા 0 પર હતું
ત્યાંથી ખસીને ક્યાં પહોંચી ગયું 1 પર. તો હવે અહીંયાથી એ વ્યક્તિનું અંતર કેટલું? તો હવે આ 1 બની જાય છે 0, કેમ કે સંદર્ભ બિંદુ હંમેશા 0 થી ગણીએ તો વધારે સરળ રહે છે. જેને પણ માપવું છે, 2 બેન્ચ આપેલી છે સ્કૂલમાં, બીજી બેન્ચ આપેલી છે સ્કૂલમાં, 2 બેન્ચ વચ્ચેનું અંતર માપવું છે તો આપણે શું કરીએ છીએ? 2 બેન્ચની વચ્ચે એક માપપટ્ટી ઊભી કરીએ અને એક છેડો જે છે એ કોઈ એક બેન્ચને આપીએ 0. આ જે 0 છેડો છે એને કહેવાય છે સંદર્ભ બિંદુ. શું કહેવાય છે? સંદર્ભ બિંદુ. હવે જુઓ 0 પછી કોણ આવશે? 1 2 3 4 5. ધ્યાનથી જુઓ, જે વ્યક્તિનું સ્થાન માપવાનું છે તે ત્યાંનો ત્યાં જ ઊભો છે, છતાં પણ એના સ્થાનનું મૂલ્ય બદલાઈ ગયું. જે પહેલા 6 હતું એ હવે કેટલું થઈ ગયું? 5. એવી જ રીતે આ વ્યક્તિ હજુ આગળ આવશે, અહીંયા આવી જશે. તો આ 0, આ 1, આ 2, આ 3. તો એવી જ રીતે આપણે વાત કરીએ કે જ્યારે 3 પર આવે છે ત્યારે તેનું સ્થાન 3 બતાવે છે. એમ કરતા કરતા વ્યક્તિ અહીંયા આવી જશે 5 પર. તો આ 1, સોરી મિસ્ટેક, આ 0, આ 1. તો જ્યારે 5 પર આવશે ત્યારે તેનું સ્થાન કેટલું થઈ જશે? 1 મીટર. તેનું સ્થાન કેટલું થશે? 1 મીટર. ઓકે. હવે સાંભળો, ધારો કે વ્યક્તિ સાત પર જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? 7 પર. તો 7 પર જાય તો આ માપ કેટલું કહેવાય? 0. આ માપ 1 2 3 4 5 6 7 લઈએ છીએ તો આ બાજુ માપ કયા આવશે? -1 -2 -3 -4 -5 -6. ઊંધા માપન આવે. જમણી બાજુ જઈએ તો આપણે ધન લખીએ છીએ સંખ્યા રેખા પર, ડાબી બાજુ આવીએ તો ઋણ લખીએ છીએ. જો આ 0 છે તો આ કેટલું થાય? -1. કારણ સમજાવું છું. તો જુઓ કેમ આવું થયું? તો આવું થવા પાછળનું કારણ એ છે કે જે માપન છે તે વિરુદ્ધ દિશામાં માપન થયું. કેવી રીતે સમજો? આ જેટલા પણ માપન થયા તે બધા માપન કયા થયા? ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ બધા માપન થયા. જુઓ મારા અંક જુઓ, ક્યાં ચાલુ થાય છે? 0 ડાબી બાજુથી ચાલુ થાય છે અને જમણી બાજુ આપણે માપન કરીએ છીએ. પણ અહીંયા માપન ક્યાં થયું? જમણી બાજુથી ડાબી બાજુ. જમણી બાજુથી ડાબી બાજુ. તો તમારું જે માપન છે એ માપન કેવી રીતે થાય છે તે જોવાનું છે, ક્યાંથી થાય છે તે પણ જોવાનું છે. એવું નથી કે ભાઈ બસ બે વચ્ચેનું અંતર લખી દીધું. ના, કઈ દિશામાં માપન છે એ જરૂરી છે. તમને એમ થાય કે સર દર વખતે આવું જ હોય? દર વખતે ના હોય. કેમ ના હોય એ સમજો. કારણ કે આ જે માપન છે એમાં એક ધ્યાનથી સાંભળજો, આખું એક જ માપન છે, આખું એક જ માપન છે. એમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુનું માપન લીધું, એમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુનું માપન લીધું. એ જ માપન, એ જ પ્રક્રિયા, એ જ અવલોકનની અંદર આપણે જમણીથી ડાબી પણ દર્શાવી. એટલા માટે આપણું માપન ત્યાં -1 થયું. કેમ? કારણ કે એક જ પ્રયોગની અંદર બે સાપેક્ષતાઓ આવી.
હંમેશા પ્લસ માઇનસ નું કામ શું છે? સાપેક્ષતા દર્શાવવાનું. કોણ કેટલું પોઝિટિવ છે, કઈ બાજુ છે, કોણ કેટલું નેગેટિવ છે, કઈ બાજુ છે તે દર્શાવે છે. અહીંયા 1 2 3 4 માં પણ એવા હતા કે જે ડાબેથી જમણે જતા હતા અને એકમાં પણ એવું હતું કે જે જમણેથી ડાબે આવતું હતું. આ બંને માપન એક જ પ્રક્રિયામાં થયા, એક જ અવલોકનમાં થયા. એ વ્યક્તિ ખસતો 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 7 પર પહોંચી ગયો અને એને જોયું તો પહેલા કેવું હતું? ત્યાં છે, ત્યાં છે, ત્યાં છે, ત્યાં છે. ત્યાં પહોંચ્યા પછી અહીંયા છે. જો ઊંધું થઈ ગયું, અહીંયા છે. એટલા માટે આ જે વિભાગ છે એને માઈનસ આપ્યો, આ વિભાગ છે એને પ્લસ આપ્યો. ઓકે, ચલો ફટાફટ લખીએ. ચલો હવે એક બીજું ઉદાહરણ લઈએ. એક જ રેખા પર આવતા 3 શહેરની વાત કરીએ. એક અમદાવાદ, બીજું બરોડા, બીજું સુરત. ઓકે, ધ્યાનથી સાંભળજો. જો અમદાવાદને તમે સંદર્ભ બિંદુ લો છો તો અમદાવાદ 0. અમદાવાદથી વડોદરાનું સ્થાન થાય 100 કિલોમીટર અને સુરતનું સ્થાન થાય 270 કિલોમીટર. ઓકે, આ એક સિમ્પલ છે કે ભાઈ અમદાવાદથી આપણે ગાડી ચાલુ કરીએ અને આપણા ગાડીનું સ્પીડોમીટર આપણે 0 કરી દઈએ તો જ્યારે બરોડા પહોંચીએ, સુરત પહોંચીએ ત્યારે આપણને આપણા સ્પીડોમીટરની અંદર આટલા આટલા કિલોમીટર જોવા મળી શકે છે. હવે કોઈ વ્યક્તિ એવું કહે છે કે ના, મારે સંદર્ભ બિંદુ જે છે તે વડોદરા લેવું છે. એને સંદર્ભ બિંદુ વડોદરા લીધું, એને વડોદરા જઈને ટ્રીપ કરી અને એક વખત સુરત ગયો જેનું માપ એને મળ્યું 170 કિલોમીટર. અમદાવાદ એ સુરત કરતા વિરુદ્ધ દિશામાં હોવાથી અમદાવાદ માટે તે જે સ્થાન આવશે એ -100 કિલોમીટર આવશે. કેમ? તો કે ઉગમ બિંદુથી જમણી બાજુના મૂલ્યો ધન લઈએ છીએ તો ડાબી બાજુના મૂલ્યો ઋણ લઈએ છીએ. સાપેક્ષતા જુઓ. એક જ દિવસે વ્યક્તિ અમદાવાદ વડોદરાથી સુરત જાય છે +170 અને વડોદરાથી અમદાવાદ જાય છે તો -100. બંને પરસ્પર વિરુદ્ધ દિશાઓમાં છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ એવું કહે છે કે સુરતની સાપેક્ષે અમદાવાદનું સ્થાન તો થાય -270 વિરુદ્ધ દિશાના કારણે -100 કિલોમીટર. ઓકે, તો આ જે માપન છે તે સંખ્યા રેખા પર આપણે જે પ્લસ માઇનસ લઈએ છીએ તે રીતે છે. જેમ જેમ વધારે આપણે પ્રેક્ટિસમાં જઈશું તેમ તેમ આપણે એને જાતે બનાવીશું કે કેવી રીતે સ્થાન ધન લેવું, કેવી રીતે ઋણ લેવું, ક્યાં જરૂરી છે ધન, ક્યાં ઋણ જરૂરી છે, એ પછી આપણે ધીરે ધીરે વધારે નક્કી કરી શકીએ છીએ. પણ અત્યારે હાલ આવું યાદ રાખવાનું કે સંખ્યા રેખા પર ડાબેથી જમણે જઈએ તો ધન, જમણેથી ડાબે આવીએ તો ઋણ. એવી જ રીતે ધારો કે આ રીતે માળ છે, બરાબર? તો કોઈ વ્યક્તિ છઠ્ઠા માળે જાય છે, તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિનું સ્થાન કેટલું? તો કે છઠ્ઠા માળ જેટલું. હવે સાંભળજો, ક્યારે? જ્યારે વ્યક્તિ 0 પર છે ત્યારે. પણ કોઈ વ્યક્તિ એવું છે કે જે ઓલરેડી બીજા માળે રહે છે, ત્યાંથી સાંભળજો, ઓલરેડી સેકન્ડ ફ્લોર ઉપર તો તે રહે છે અને તે અહીંયા પહોંચે છે. હું એવું નથી કહેતો કે છઠ્ઠા માળે પહોંચે, ત્યાંથી સાંભળજો, એ અહીંયા પહોંચે છે તો એને કેટલા માળ ઉપર ચડવું પડ્યું?
1 2 3 અને 4 ચાર માળ એને ઉપર ચડવું પડ્યું. એ વ્યક્તિ શું કહેશે? તો ગ્રાઉન્ડ ફ્લોર વ્યક્તિ એવું કહેશે કે ફલાણા ભાઈ એ છઠ્ઠા માળે રહે છે. પણ સેકન્ડ ફ્લોર શું કહેશે? ફલાણા ભાઈ અમારાથી ચોથા માળે રહે છે. અમારાથી ચોથા માળે 1 2 3 ને 4. ધારો કે તમારી ઉપર કોઈ રહેતું હોય તો તમે શું કહો છો? મારી ઉપર રહે છે. કોઈ દિવસ એવું કહે છે ચોથા માળે રહે છે? ના, નહીં તો પેલો તમારા માળેથી ઘણી ચોથા માળે પહોંચી જાય. ધારો કે આપણી ઉપર કોઈ રહેતું હોય તો આપણે શું કહીએ છીએ? મારી ઉપર રહે છે. હવે આપણે ત્રીજા માળે રહેતા હોઈએ, પેલો ભાઈ ચોથા માળે રહેતો હોય અને આપણે કહીએ ભાઈ ચોથા માળે રહે છે, તો જે વ્યક્તિ ઉપર જવાનો છે એ તમારા માળને 0 ગણશે. તમારા માળને શું ગણશે? 0. અને ત્યાંથી 4 માળ ચડી જશે. એવું ના થાય, એ ધ્યાન રાખવાનું. ધારો કે કોઈ વ્યક્તિ 7મા માળે રહે છે, 7th ફ્લોર પર, અને એને સીધું બીજા માળે આવવું છે, તો એ કેટલા માળ નીચે આવશે? 1 2 3 4 અને 5 માળ. તો એના માટે થશે -5 અંતર. તો જેમ ઉપર જાઓ તેમ માપન જો ધન લો છો તો નીચે આવતા માપન ઋણ લેવાના. ઉપર જતા માપન ધન લો છો તો નીચે આવતા માપન ઋણ લેવાના. ઓકે, આટલું ક્લિયર? ઓકે, ચલો તો લખી લો ફટાફટ. હવે આપણે બીજા કન્ટેન્ટમાં જઈએ અને એ છે આપણો કન્ટેન્ટ મેઇન પથ લંબાઈ. શું છે? પથ લંબાઈ. શું કહે છે પથ લંબાઈ? તો કે પથ લંબાઈની વ્યાખ્યા થાય છે કે પદાર્થે કાપેલું અંતર પદાર્થે કાપેલ કુલ અંતરને તેની પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. પથ લંબાઈ એક અદિશ રાશિ છે. તેના માપન માટે દિશાની જરૂર નથી. તેના માપન માટે દિશાની જરૂર નથી. પથ લંબાઈનો જે એકમ છે તે એકમ મીટર છે. એવું નથી કે પથ લંબાઈ મીટરમાં જ મપાય. હમણાં જોયું તેમ અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 100 કિલોમીટર, તો કિલોમીટરમાં પણ આવે, પણ વાસ્તવિક રીતે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. પથ લંબાઈ હંમેશા સાચો માર્ગ દર્શાવે છે. જેમ કે આ A સ્થાન છે, આ B સ્થાન છે. A સ્થાનથી B સ્થાન પર જવું હોય તો કે ધારો કે 10 મીટર અંતર છે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે જો એ જ A સ્થાન છે, એ જ B સ્થાન છે, પરંતુ A અને B ના સ્થાન પર કંઈક કામ ચાલે છે. કંઈક કામ ચાલે છે. જેના કારણે સીધું જઈ શકાતું નથી. તો તમારે જવું પડશે A થી અહીંયા અને પહોંચવું પડશે અહીંયાથી B. ઓકે, તો ધારો કે આ અંતર 6 મીટર હશે, આ અંતર 7 મીટર હોય
તો ટોટલ A થી B નું અંતર તમે કાપ્યું 13 મીટર અંતર કાપ્યું, 13 મીટર અંતર કાપ્યું. ધ્યાનથી જુઓ અને સાંભળો. જ્યારે વચ્ચે કંઈ જ નહોતું ત્યારે તમે સીધા 10 મીટરે પહોંચી જતા હતા. વચ્ચે કોઈ ખાડો પડી ગયો છે, કોઈ કામ ચાલુ છે, તો તમે અહીંયાથી નીચેથી ઉપર જાઓ છો. મેં શું લખ્યું છે? હંમેશા સાચો માર્ગ દર્શાવે છે. સાચો માર્ગ દર્શાવે છે. ક્યાંથી ગયા તે ઉલ્લેખ કરે છે. 13 મીટર અંતર કાપ્યું. ધારો કે હું એમ કહું કે કોઈનું ઘર છે, બરાબર? કોઈના ઘરથી આપણી ઉમા સ્કૂલ છે, કે કોઈ સ્કૂલ છે, બરાબર? તો તે સ્કૂલ પર જવા માટે સીધો રસ્તો નથી. ઘણી બધી સોસાયટીઓ અહીંયા બનેલી છે, ઘણા બધા હાઈ રાઇઝ ફ્લેટ બનેલા છે. વિદ્યાર્થીને જવામાં તકલીફ પડે છે. તો વિદ્યાર્થી શું કરશે? ધારો કે અહીંથી નીચે તરફ આવશે, પછી આમ જશે, ત્યાંથી ઉપર જશે, પછી અહીંયા જશે, અહીંયાથી પાછો સ્કૂલેથી અંદર એન્ટ્રી લેશે. તો એ વિદ્યાર્થીએ ધારો કે આ 10 મીટર કાપ્યું, આ 25 મીટર કાપ્યું, આ પાછું 10 મીટર કાપ્યું, આ 10 મીટર કાપ્યું, આ પાછું 20 મીટર કાપ્યું, આ પાછું 10 મીટર કાપ્યું, આ 5 મીટર કાપ્યું, આ 2 મીટર કાપ્યું. તો ઘરેથી તે જે રસ્તે ગયો એને કાપેલું અંતર 10 ને 25 35 10 45 65 75 80 ને 82 મીટર. એ વ્યક્તિએ કાપેલું કુલ અંતર એ 82 મીટર અંતર છે. કેટલું અંતર છે? 82 મીટર અંતર છે. તેને 82 મીટર જેટલું અંતર કાપ્યું. તો આ છે તમારી પથ લંબાઈ, જે હંમેશા ધન જ હોય, એ ક્યારે ઋણ ના હોય. સર હું બી થી એ પર આવું છું તો બી 7 ને 6 13 થશે, કોઈ ફરક નહીં. હું સ્થાન અને પથ લંબાઈને મિક્સ નથી કરતો. હું તો ખાલી એમ જ કહું છું કે જ્યારે તમે A થી B તરફ જતા હોય તો A થી B નું અંતર, B થી A તરફ આવતા હોય તો B થી A નું અંતર. આટલું સિમ્પલ છે, આટલું સિમ્પલ એકદમ. ઓકે, તો આ છે તમારી પથ લંબાઈ. પથ લંબાઈ હંમેશા આ રીતે તમને જોવા મળે છે કે સાચો માર્ગ દર્શાવે છે. ક્લિયર? હવે આપણે જોઈએ છીએ સ્થાનાંતર. શું કહે છે? પદાર્થે કાપેલ કુલ અંતર. ના, પદાર્થ ના, તો કોણ ના? સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. બને ત્યાં સુધી આ જે પેટર્ન છે પેટર્ન જ રાખો. હંમેશા ધન હોય, ધન, ઋણ કે શૂન્ય પણ હોઈ શકે છે. ધન જ હોય તે જરૂરી નથી. અદિશ રાશિ છે, સદિશ રાશિ છે, એકમ તેનો મીટર છે, એકમ તેનો પણ મીટર છે,
હંમેશા સાચો માર્ગ દર્શાવે, સાચો માર્ગ દર્શાવે તે જરૂરી નથી. ઓકે, કેવી રીતે તો જોઈએ આપણે. ધારો કે આપણે આપણા ઉદાહરણ લઈએ જે હમણાં દાંત હતી. A B दस मीटर, तो ऑफ कोर्स A प्रारंभिक स्थान, B अंतिम स्थान. तो जो આપણે લખીએ કે A થી B જતા સ્થાનાંતર, તો સિમ્પલ કે આ 0 આ 10 મીટર પર આવે. સ્થાન જરૂરી છે. શું શબ્દ વાપર્યો છે? સ્થાનમાં થતો ફેરફાર, એટલે કે સ્થાનના જે પણ કન્સેપ્ટ હતા એનો ઉપયોગ કરીશું. તો ધ્યાનથી જુઓ, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલા? તો કે 10. પ્રારંભિક સ્થાન કેટલા? તો કે 0 બરાબર 10 મીટર, બરાબર 10 મીટર. ઓકે, આ સંતોષાયું? હવે B થી A જતા અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું આવે? A. કેમ લખ્યું છે? B થી A જતા. પ્રારંભિક સ્થાન કયું આવે? B. અંતિમ સ્થાન કેટલું છે? 0. પ્રારંભિક સ્થાન કેટલું છે? 10. જવાબ કેટલો આવે? -10 મીટર. -10 મીટર. ફરીથી જુઓ, A થી B પર જઈ A પર પરત. A થી B પર જાઓ અને B થી પાછા A પર પરત આવો. તો ધ્યાનથી જોજો હો. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. આ અંતિમ સ્થાન, સોરી, આ અંતિમ સ્થાન જ્યાં પરત શબ્દ આવે તે. આ પ્રારંભિક સ્થાન જ્યાંથી આપણે શરૂ કરીએ. અંતિમ સ્થાન કેટલું? 0. પ્રારંભિક સ્થાન કેટલું? 0 બરાબર કેટલું? 0. તો આપણી બધી શરત પૂરી થઈ ગઈ. સ્થાનાંતર ધન હોય, સ્થાનાંતર -10 હોય એટલે કે ઋણ હોઈ શકે છે, સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે છે. બધી જ શરત અહીંયા આપણી પૂરી થઈ કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. એ જ જે સ્થાનના કોન્સેપ્ટ હતા, સંકલ્પનાઓ હતી, તે બધા જ કોન્સેપ્ટ, તે બધી જ સંકલ્પનાઓ આપણે સ્થાનાંતરમાં આપી શકીએ છીએ. ઓકે, તો આ છે તમારો મેઇન કોન્સેપ્ટ. ચલો ફટાફટ લખીએ. હવે જુઓ, હમણાં જે વાત કરી તેમ કે આપણે આપણા ઘરેથી આપણી સ્કૂલે જઈએ તેની ચર્ચા કરીએ. તો ધારો કે આપણું ઘર છે, આપણી સ્કૂલ છે, ઓકે, વચ્ચે બીજા ઘણા બધા લોકોના ઘર છે,
એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ પણ છે, ફ્લેટ છે, બીજો પણ ફ્લેટ છે. ઓકે, એવામાં એ વ્યક્તિ અહીંયાથી નીકળે છે, અહીંયા જાય છે, ત્યાંથી અહીંયા, થી અહીંયા, અહીંયા, અહીંયા. ઓકે, આ રીતે પહોંચે છે. તો આપણે જેમ વાત થઈ તેમ કે આ વ્યક્તિની જે પથ લંબાઈ હતી એ ટોટલ 82 મીટરની હતી. કેટલી હતી? 82 મીટરની. પણ આ વ્યક્તિનું જે સ્થાનાંતર છે, ધ્યાનથી સાંભળજો, એ સ્થાનાંતર કેવી રીતે લેશો? તો એ સ્થાનાંતર લેવા માટેનો સૌથી સરળ વિભાગ છે કે જ્યારે પણ આવા ઝિગઝેગ રસ્તા આવે ને ત્યારે અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતી એક રેખા દોરો. આ રેખા જેનું નામ આપણે આપીએ છીએ રેખા AB. રેખા AB. તો સ્થાનાંતર એટલે કે AB ની લંબાઈ. શું લખેલું છે? સાચો માર્ગ દર્શાવે તે જરૂરી નથી. તમારે ખાલી AB માપવાનું છે. ક્યાંથી શરૂ થયું? ઘરેથી. ક્યાં પહોંચ્યું? સ્કૂલે. કોને ખબર કયા રસ્તે ગયું? 10 રસ્તા છે. અહીંથી પણ ગયો ભાઈ, બીજા બી રસ્તા છે. એવું થોડી છે કે આટલા જ રસ્તા છે. અહીંથી પણ ગયો ભાઈ, પોસિબલ છે. ઘણા બધા રસ્તા છે, પણ તમારે A થી B જ માપન કરવાનું છે. કયા રસ્તે ગયો એ ખબર પડતી નથી, પણ દરેક રસ્તે પથ લંબાઈ બદલાઈ જશે, પરંતુ સ્થાનાંતર હંમેશા અચળ રહેશે. સ્થાનાંતર હંમેશા અચળ રહેશે. એટલે આપણે લખી શકીએ કે રસ્તો બદલાતા પથ લંબાઈ બદલાઈ શકે. રસ્તો બદલાતા સ્થાનાંતર ન બદલાય. બીજું, સ્થાનાંતર એટલે પ્રારંભિક અને અંતિમ સ્થાનોને જોડતી ટૂંકામાં ટૂંકી રેખા, રેખાખંડ ની જે લંબાઈ છે તેને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો આ છે તમારા મેઇન ટોપિક, સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. ક્લિયર? લખી લો. ચલો, હવે આપણા સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર ને સમજવા માટે કેટલાક વધારાના એવા ન્યુમેરિકલ જોઈએ. ઓકે, તો જો ધારો કે કોઈ વ્યક્તિ ચોરસ માર્ગ પર ગતિ કરે છે, જ્યાં તે A થી શરૂ કરી B પર પહોંચે છે, B થી C, C થી D ને D થી A પર પરત આવે છે. તો આપણા માટે પથ લંબાઈ અને સ્થાનાંતરની આપણે ગણતરી કરીએ.
જેમાં આપણે જ્યારે a પરથી ગતિ શરૂ કરીએ છીએ ત્યારે આપણે 0 લઈએ છીએ. ઓકે, આપણી ગતિની દિશા કમ્પ્લીટ પરફેક્ટલી a થી b, b થી c, c થી d, d થી a પર છે. હવે જો હવે a થી b પર આવે છે ત્યારે ધારો કે ચોરસની લંબાઈ l છે તો પટ લંબાઈ કેટલી l. અંતિમ સ્થાન b, પ્રારંભિક સ્થાન a. a અને b ને જોડતી રેખા સુરેખ રેખા એટલે કે l. એની લંબાઈ પણ કેટલી છે l. હવે ધ્યાન આપો, જેવો તે c પર પહોંચે છે તો તે કાપે છે a થી b l અંતર, b થી c l અંતર, ટોટલ 2l અંતર. અને આગળ ચર્ચા થઈ તેમ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સીધી જે રેખા છે એ રેખાની જે લંબાઈ હોય વિકર્ણ હંમેશા કેટલો હોય √2l જેટલો. કેટલો હોય છે √2l જેટલો. તો અહીંયા થાય છે √2l થાય છે. હવે d પર આવે છે તો a થી b l, b થી c l, c થી d બીજું l, ટોટલ 3l. પણ આ વખતે અંતિમ સ્થાન d છે, પ્રારંભિક સ્થાન a છે. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી સીધી રેખા જે ચોરસની બાજુ જેટલી છે, એટલા માટે a માપ કેટલું આવશે l. કેટલું આવશે? અને એમ કરતા કરતા જ્યારે વ્યક્તિ a પર પરત આવે છે ત્યારે તે 4l અંતર કાપે છે. અંતિમ સ્થાન a, પ્રારંભિક સ્થાન a, 0. ફરીથી આગળ જાઓ તો આ માપ જે છે તે ક્રમશઃ વધતા જાય છે અને આ માપ જે છે તે ક્રમશઃ પુનરાવર્તન પામશે. ક્રમશઃ શું પામશે? પુનરાવર્તન પામશે. ઓકે, તો આ જે માપ છે આપણા પથ લંબાઈ અને સ્થાનાંતરના ચોરસ માટેના છે. ધારો કે કોઈ એવું કહે છે કે મારી પાસે ચોરસ નથી, મારી પાસે લંબચોરસ છે. કોઈ વાંધો નહીં. ઓકે, લંબાઈ a, લંબાઈ b, પહોળાઈ b. ઓકે, તો હવે આપણે છીએ કે પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરીએ તો જ્યારે a પર છે ત્યારે પથ લંબાઈ 0, સ્થાનાંતર 0. a થી b પર જાય છે સીધી રેખામાં તો પથ લંબાઈ a, સ્થાનાંતર પણ a. તો તમે ધ્યાનથી જુઓ, જો પદાર્થ સીધી રેખામાં ગતિ કરે છે તો તેની પથ લંબાઈ અને તેના સ્થાનાંતરના મૂલ્યો સમાન બને છે. જો a થી b ll, a થી b aa. જેવો તે માર્ગ બદલીને c પર આવશે બંનેના મૂલ્યો અલગ થઈ જશે અને પછી તે ક્યારેય એક સરખા થશે નહીં. a થી b સિમ્પલ સરવાળો, પરંતુ c પર આવે છે ત્યારે a અને c ને જોડતી રેખા એટલે કે આ બને છે જેને કહેવાય છે તેનો વિકર્ણ. અને પાયથાગોરસ પ્રમાણે તે વિકર્ણનું મૂલ્ય થાય છે a² + b². વિકર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. પાયથાગોરસ ત્યાંથી d પર આવે છે, d પર આવે એટલે a થી b થી પાછો a એટલે કે બે વાર a વત્તા b.
પરંતુ જો ડી પર આવે છે ત્યારે ડી અંતિમ સ્થાન છે, એ પ્રારંભિક સ્થાન છે. આ બે વચ્ચેનું અંતર જે છે તે માત્ર બી જેટલું છે. કેટલું છે? બી જેટલું. એ પર પરત ફરે છે તો થાય છે પરિમિતિ 2a to b, સ્થાનાંતર 0. તો એવું નથી કે આ ચોરસ માટે થાય, લંબચોરસ માટે પણ થાય. બીજું ધારો કે કોઈ વર્તુળમય ગતિ કરે છે પદાર્થ, તો વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે આપણે એને 4 ચરણમાં વિભાજિત કરીએ છીએ. જેમાં તે A થી ગતિની શરૂઆત કરે છે, B પર પહોંચે છે, C પર આવે છે, D પર આવીને A પર પરત આવે છે. આની લંબાઈ જે છે તે આપણે R લઈએ છીએ. આ તેનું કેન્દ્ર છે. તો આ R હોય, આ R હોય, આ પણ R હોય ને આ પણ R હોય. વ્યાખ્યા કહે છે. હવે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની ચર્ચા કરીએ. તો જ્યારે A પર છે ત્યારે 0, B પર છે ત્યારે ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી, કે જ્યારે તમારું આખું જે ચોરસ છે એ ચોરસની પરિમિતિ કેટલી? તો કે 2πr, જેને આપણે એનો પરિઘ કહીએ છીએ, 2πr. એટલે કે હું એમ કહું કે 1, 2, 3 અને 4 ચરણ પૂરા કરે. કેટલા ચરણ? 4 ચરણ પૂર્ણ કરે તો તેને કાપેલું અંતર થાય છે 2πr. તો એક ચરણ પૂર્ણ કરે તો કાપેલું અંતર કેટલું? 2πr/4, πr/2, πr/2 થાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. બટ લંબાઈ આવી ગઈ આપણી πr/2. સ્થાનાંતર પણ આપણું કેટલું? πr/2. ઓકે, જો D પર આવે તો L થી L, A થી A, πr/2 થી πr/2. ના થાય, ખોટી વાત. કેમ? ફરી જુઓ. મેં શું કીધું હતું? જ્યારે એક કણ સુરેખ માર્ગે ગતિ કરે, આ તો વક્રાકાર માર્ગ છે. A થી B વક્રાકાર માર્ગ છે, સુરેખ માર્ગ નથી. સુરેખ તો આને કહેવાય. જુઓ, આ છે સુરેખ, પેલો તો વક્રાકાર છે. વક્રાકાર દેખાય છે, લાલ છે, સુરેખ છે, બ્લેક છે, વક્રાકાર છે. તો વક્રાકાર માટે આપણે પાયથાગોરસ વાપરીશું. જુઓ, ત્રિકોણ દેખાય છે, પાયથો. √2r. તો આ વખતે જે આપણું સ્થાનાંતર જશે તે જશે √2r. ફરી જુઓ, અહીંયા બંને વખતે અંતર સીધી રેખા પર હતું, જેને તો વક્ર છે. વક્ર એ વક્ર હોવાના કારણે તમે સીધું આ વખતે બંને સમાન ન લખી શકો. દરેક વખતે એવું ના હોય કે પહેલી ગતિ થાય એમાં સ્થાનાંતર અને પથ લંબાઈ સરખા જ હોય. જરૂરી નથી, અલગ અલગ પણ હોઈ શકે છે. હવે જુઓ, C પર A થી B થી C કેટલા ચરણ પૂરા થયા? 2 ચરણ. એક ચરણ માટે આટલું, તો 2 ચરણ માટે કેટલું? πr. A અને C ને જોડતી સીધી રેખા, A અને C ને જોડતી સીધી રેખા શું બતાવે છે? તેનો વ્યાસ. શું બતાવે છે? તેનો વ્યાસ. વ્યાસ એટલે r + r, ટોટલ 2r. ટોટલ 2r. B કેટલા ચરણ પૂરા કર્યા? 3 ચરણ. 1 A થી B, 2 B થી C, 3 C થી D. તો તે બને છે 3πr/2. પણ જે પથ લંબાઈ છે એ તો મળી ગઈ. હવે સ્થાનાંતર, તો કે અંતિમ સ્થાન D, પ્રારંભિક સ્થાન A, A ને D ને જોડતી સીધી રેખા. આઈ એ પણ ઉપરની જેમ કેટલી બને?
√2r કેટલી બને √2r અને a પર પરત આવે એટલે થાય 2πr z ઓકે ઘણી વખતે એવા સવાલો કરવામાં આવે છે તમને કે જ્યારે બહુ કોમન છે કે જ્યારે કણ A થી C પર પહોંચે ત્યારે તેના પથ લંબાઈ અને સ્થાનાંતરના ગુણોત્તર લો C પર બંને છે આપણી પાસે પાઈ r એ પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર પાઈ r by 2r cancel pi by 2 શું છે pi by 2 તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર થાય pi by 2 ક્યારે જ્યારે a થી c પર આવે ત્યારની વાત છે ક્લિયર બધું ખબર પડી ગઈ ના ખબર પડી હોય તો મને કોલ કરી શકો છો બધું લખ્યું વ્યવસ્થિત એકદમ શાંતિથી ચલો હવે આપણે એક ચોથો ન્યુમેરિકલ જોઈએ અને પછી આપણે આપણી પૂર્ણાહુતિ તરફ વળીએ ચોથો ન્યુમેરિકલ એવું કહે છે કે કોઈ વ્યક્તિ કિલોમીટર ઉત્તરમાં જઈ 2 કિલોમીટર પશ્ચિમ તરફ વળે છે ત્યાંથી 5 કિલોમીટર દક્ષિણમાં જાય તો તેના પથ લંબાઈ અને સ્થાનાંતર ની ગણતરી કરો પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી કરો તો આગળ જઈએ તો જ્યારે પણ તમને એવું કહે છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ત્યારે તમારે તમારા જાતે નહીં વિચારવાનું આ ફિક્સ પેટર્ન છે એને યાદ રાખવાની છે પૂપ પૂર્વ પશ્ચિમ ઉદ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ યાદ રાખવાનું છે કોઈ વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તરમાં જઈ ક્યાંકથી ચાલુ કરીએ આપણે 3 કિલોમીટર ઉત્તરમાં જાય છે જઈ 2 કિલોમીટર પશ્ચિમ તરફ પશ્ચિમ ઉત્તરથી આ બાજુ છે 2 કિલોમીટર પશ્ચિમ તરફ વળે છે ત્યાંથી 5 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દક્ષિણ ક્યાં આવે નીચે આવે દક્ષિણ ક્યાં આવે નીચે આવે 5 કિલોમીટર એટલે પહેલા તો આ 3 અહીંયા આવે ત્યાંથી બીજું 2 નીચે એટલે ટોટલ 5 આ થાય 2 કિલોમીટર આ થાય ટોટલ 5 કિલોમીટર ક્લિયર જેમાં
આટલો વિભાગ 3 કિલોમીટરનો બને અને આટલો વિભાગ 2 કિલોમીટરનો બને. કેવી રીતે? તો જુઓ આ બે માપ સરખા છે. જો આ 3 કિલોમીટર હોય તો આ 3 કિલોમીટર હોય, નીચેનો ભાગ બાકીનો રહે 2 કિલોમીટર. શરૂઆત લઈએ A થી B થી C D થી E પર આયા. તો આખા દરમિયાનમાં પથ લંબાઈ, તમારી જે પથ લંબાઈ છે એ કેટલી આવે? તો કે A થી લઈને E સુધી. તો A થી E માં A થી B આવે, B થી C આવે, C થી D આવે, D થી E આવે. A થી B 3 કિલોમીટર, B થી C 2 કિલોમીટર, C થી D 3 કિલોમીટર, D થી E 2 કિલોમીટર. 3 ને 5 10 કિલોમીટર. ઓકે, ગોટ ઇટ? હવે આવે છે સ્થાનાંતર. સ્થાનાંતર કેટલું આવે? E. A અને E ને જોડતી સીધી રેખા. જેમાં આપણે A ની વાત કરીએ તો આપણી પાસે AD છે, આપણી પાસે DE છે, તો પાયથાગોરસ બને. કેટલો બને? પાયથાગોરસ. તો AE બરાબર AE સ્ક્વેર પાયથાગોરસ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. 2 નો વર્ગ 4, AD કેટલા છે? 2. 2 નો વર્ગ 4 દુ 8, √8 2√2 કિલોમીટર થાય છે. કેટલો થાય છે? 2√2 કિલોમીટર બને છે. તો આ છે પથ લંબાઈ અને સ્થાનાંતરની ગણતરી. ઓકે. અથવા એવું બી પૂછી શકે છે કે આમનો ગુણોત્તર લો. તો પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર થાય 10/2. સોરી 5 દુ 10, 5/√2. ઓકે, તો આ પણ થાય છે. પણ યાદ રાખો, જ્યારે પણ ગુણોત્તર લેશો ત્યારે એકમ નહીં લખો. યાદ રાખજો, જ્યારે પણ ગુણોત્તર લેશો એકમ નહીં લખો. કેમ? ઉપર મીટર, નીચે મીટર, મીટર મીટર ઉડી ગયા. આનો એકમ ન આવે. આનો કિલોમીટર, ઉપર નીચે કિલોમીટર કિલોમીટર ઉડી જશે, એકમ આવશે નહીં. તો જ્યારે પણ તમને બે એક સરખા એકમ વાળાનો ગુણોત્તર કહે ત્યારે એકમ લખવાનો નથી. ઓકે, ક્લિયર? તો આ છે આપણો આજનો મેઇન કન્સેપ્ટ ટોપિક અને એના થોડા ન્યુમેરિકલ. ઓકે, તો લખીએ શાંતિથી.